હેલો મિત્રો, આપણે વાત કરીશું વોટ ટુ ડુ ઓન ધનતેરસ, એટલે કે ધનતેરસના દિવસે શું કરવું જોઈએ. તો ધ્યાનથી સાંભળો મિત્રો કે એક, ઘરનું સ્વચ્છતા કામ કરો. પહેલું તો ઘરનું સ્વચ્છતા કામ કરો. સવારે ઘર સાફ કરો અને દરેક ખૂણે પ્રકાશ રાખો. એવું માનવામાં આવે છે કે સ્વચ્છ અને પ્રકાશિત ઘરમાં દેવી લક્ષ્મી પ્રવેશ કરે છે. બીજા નંબરે લક્ષ્મીજી અને કુબેરજીની પૂજા કરો. સાંજે દિયા પ્રગટાવીને લક્ષ્મીજી, કુબેરજી અને ધન્વંતરી ભગવાનની પૂજા કરો. ધન્વંતરી દેવીને આરોગ્યના દેવતા માનવામાં આવે છે. ત્રીજા નંબરે ધન ખરીદો. સોનું, ચાંદી, તાંબુ, વાસણ વગેરે. આ દિવસે કોઈ નવું ધાતુનું વસ્તુ ખરીદવું શુભ માનવામાં આવે છે. જો શક્ય ન હોય તો નાનું સ્ટીલ કે પિત્તળનું વાસણ પણ ચાલે. ચોથા નંબરે સાંજે દિયા પ્રગટાવો. યમદીપ દાન કરવાનું મહત્ત્વ છે. ઘરના બહાર દક્ષિણ દિશામાં એક દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આ દીપ દ્વારા અસમ્ય મૃત્યુનો ભય દૂર થાય છે. પાંચમા નંબરે મીઠાઈ બનાવો અને વહેંચો. આ દિવસે ઘરમાં મીઠાઈ બનાવી દેવીને ભોગ ચડાવો અને પરિવાર સાથે વહેંચો. છઠ્ઠા નંબરમાં છે કે આયુર્વેદ અને આરોગ્યની ઉપાસના કરો. ધન્વંતરી જયંતી પણ ધનતેરસના દિવસે ઉજવાય છે, તેથી આરોગ્ય માટે પ્રાર્થના કરો. ખાસ ટીપ: સાંજે 7 થી 8 અને 30 વચ્ચેનો સમય પ્રદોષકાળ લક્ષ્મી પૂજા માટે શુભ માનવામાં આવે છે. નવો ખરો સિક્કો કે નોટ પૂજા પછી પર્સમાં રાખવાથી ધન વૃદ્ધિ થાય છે, એવું માનવામાં આવે છે. માટે લક્ષ્મીજી એ ધનતેરસના દાડે ખૂબ પૂજા થાય છે. માટે મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.